जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम वो फिर नहीं आते वो फिर नहीं आते. તમે કહેશો પરાગભાઈ સવારના પરમાં અર્લી મોર્નિંગમાં શું મીંડા લલકારવા? ભાઈ આવી ગયા છીએ આપણે રાજકોટના રેલવે પ્લેટફોર્મ ઉપર. અમારા હોમ મિનિસ્ટર છે ને એ ઓલરેડી બેસી ગયા છે. અંધારું થઈ ગયું, લાઇટ બંધ થઈ ગઈ, થઈ ચાલુ થઈ છે. કઈ તરફ? મોટી દીકરી પાસે. દીકરીને મળવા જઈ રહ્યા છે અને આજે રેકોર્ડ. હા, તમે પણ પહેલી વાર મળશો આજે એને. હા, ચાલો હાલો. ટ્રેન ક્યારે આવે છે ને શું થાય છે એ બધું તમને બતાવવાનું છે આજે. હા, એ વાત 100% છે. શું મૂકવું ને શું પકડવું એ આપણા હાથની વાત છે. તો બન્યા રહેજો. બધાય રાહ જોવે છે, અમે પણ રાહ જોઈ છીએ, તમે રાહ જોજો. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, જોડી છે ને એ સ્વર્ગમાં બને છે અને પછી અંતે છે ને સ્વર્ગે સીધા રહે છે. ધરતી ઉપર તો ખાલી ઝઘડવા માટે આવે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, અમારી જોડી રેડી થઈ ગઈ છે અને આજ તમારા માટે સવારના પરમાં અર્લી મોર્નિંગ 4 વાગે હું ઉઠેલો છું. તમારા ભાઈ જાગેલા છે અને અમારા હોમ મિનિસ્ટર પણ રેડી થઈ ગયા છે. ખુશખુશાલ છે. એક થોડું દુઃખ છે, આજે 20 મિનિટ ટ્રેન લેટ હતી એટલે, પણ એને મળવાનું છે એની દીકરીને. એટલે હરખ હોય અને જરાક થોબડા ઉપર ન જતા એનું કારણ છે કે હજી સુધી ચા મળી નથી, એટલે એનું અમને દુઃખ છે. તો આગળ શું થાય છે અને ચા મળીને અમે કેવા ગલગોટા જેવા થાય છે એ તમને બતાવશું પછી. અર્લી મોર્નિંગમાં સવારના પરમાં આવો નજારો છે ને બહુ ઓછો જોવા મળે, જેની મજા અમે માણી રહ્યા છીએ. હજી ભાસ્કર બધાયરા નથી. આ છે અર્લી મોર્નિંગનો મસ્ત નજારો, જોવામાં ખૂબ મજા આવે. હા, મજા છે ટ્રેનની. પહોંચી ગયા છીએ આપણે વાંકાનેર. શુભ સવાર. ચા મળી ગઈ છે. ચા અને કોફી સાથે. હવે કાંટો ચડશે. હવે મારો વારો. બીજોનો ભાઈ આવી ગયો છે. હવે અમને બધાય ક્યાંક ને ક્યાંક બધું જોડી જ જાય, કાંઈક કંઈક કોક. ટ્રેનની આ જ મજા છે. અહીંયા ડબ્બો ચાલુ થાય ને એટલે સંબંધ બંધાય. સાહેબ, આ છે સાબરમતી અને મેં સાબરમતીનું પાણી પીધું, કોઈનો ગાંજો જાવ નહીં. આ એવી જગ્યા છે. ફાઇનલી તમે લોકો સમજી ગયા છો કે પહોંચી ગયા છીએ અમે અમદાવાદ. અને તમને બતાવું આ છે અમારા ટ્રેનનો નજારો. અને ટ્રેન છે ને એક શંભુ મેળો છે. સૌ હવે પોતપોતાની તૈયારી કરે છે, કોઈ આવે છે ને કોઈ જાય છે. આ એક જિંદગીની વાસ્તવિકતા અને આ જ મજા છે ટ્રેનની મુસાફરીની. સાહેબ, આ છે સાબરમતી અમદાવાદની પ્લેટફોર્મ લાઈફ. આ બધું જોઈને આપણને એમ થાય કે આપણે તો બહુ સારી રીતે જીવીએ છીએ. ચાલો, અમારા જે સહભાગી હતા એ જાય છે
ભાઈ સારું પાછા મળશું પાછા ક્યારેક ભેગા થઈ ગયા એ લોકોની મંજિલ આવી ગઈ, અમારી હજી બાકી છે. ફાઇનલી વી આર કમિંગ ફ્રોમ અમદાવાદ. રાઈટ, આ છે અમદાવાદ જંકશન, જે આ રીતે દરેક વસ્તુ મળે છે. ફાઇનલી બાય બાય અમદાવાદ. ચાલો હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. આપણું ફાઇનલ ડેસ્ટિનેશન છે આણંદ, જે અહીંયાથી 70 કિલોમીટર દૂર છે. એટલે હજી આપણે 1 કલાક કાઢવાનો છે. ચાલો હવે તમને જણાવું છું કે ટ્રેનમાં જે સફર કરવાના આપણને બેનિફિટ છે તે શું છે. જો આવા જ એક સરસ બેન આપણને ભેગા થઈ ગયા અને જે આપણને વગર દવાએ સાજો રહેવાની રીત શીખવાડે છે. એની સાથે અમે બેઠા છીએ ને ગોસિપ કરીએ છીએ. તો આવા સરસ મજાના કોન્ટેક્ટ ટ્રેનમાં તમારે થઈ શકે, બીજી કઈ જગ્યાએ તમને આવો લાભ ન મળે. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ નડિયાદ. હવે તમે દર્શન કરી રહ્યા છો નડિયાદના માય મંદિર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર, જ્યાં આપણે જવાનું છે, જ્યાં અમારી દીકરી રહે છે અને હવે અમે એને મળવા જઈએ છીએ. તો આ છે આણંદનું રેલવે સ્ટેશન અને અહીંયાથી હવે આપણે બહાર નીકળશું. અમારા હોમ મિનિસ્ટર પણ આગળ ચાલી રહ્યા છે અને એ ખૂબ આતુર છે. એ વાત ઉપર એક ડંકો વગાડી દો. જો આ ડંકો રહ્યો. લંચ ટાઈમ આવતા હશે ને તો બ્રેકમાં આવી જાય. ફાઇનલી અમારી દીકરી મળી ગઈ. દીકરી મળી ગઈ. બહુ ગોઈતી હો તને. ખવાઈ ગઈ હતી ખવાઈ ગઈ હતી. અને પારું કરતા મોટી એની દીકરી. જો મારા કરતા મારી મોટી દીકરી જોઈ ને કા. આની પહેલા 2 દીકરીઓને તમે મળી લીધું હતું. એ મહિલા ત્રીજી મૂર્તિ છે અમારી, જે તમને બતાવવાની રહી ગઈ હતી. મેં કીધું કોલેજેથી તો આવી ગઈ છે અત્યારે હમણાં જે કઈ છે ને. આ અમારે છે ને ભણવામાં એટલું બધું એને છે ને કે એને ટાઈમ જ ન હોય, એટલે અમારે એને મળવા આવવું પડે. એ અમને મળવા ન આવે. ચાલો મળાઈ ગયું છે. ફાઇનલી મિત્રો આ છે અમારું લંચ ટાઈમ અને અમે પહોંચી ગયા છીએ લંચ ક્રેપે. બપોરના જમણવારમાં તમારું સ્વાગત છે. આ છે આજનું અમારું ભોજન. તંદૂરી રોટી છે, સાથે પનીર બટર મસાલા છે, છાશ છે અને પાપડ મેં ખાઈ ગયા છે. જમવા બેઠા ને થોડોક ટાઈમમાં આખી હોટલ થઈ ગઈ છે ફૂલ, કારણ કે અમે હતા બિફોર ટાઈમ. એ માટે અમારું જમવાનું વહેલું પૂરું થઈ ગયું, એ સારું થયું. આ એક નવી સિસ્ટમ છે. અહીંયા જમી લ્યો ને પછી આવી રીતે પાન આપવામાં આવે છે. બીડા આપે છે જમાડી. વાહ, લ્યો આ દીદી દીકરી સામે સામા બીડા લે છે. આમાં બીડા લઈ લે. કેટલા ટાઈમ અમારો આવો વારો આવ્યો છે. પછી હા ભાઈ વાહ. ફાઇનલી અમારું જે મેઇન કામ હતું એ પૂરું થઈ ગયું. અમારી દીકરીને અમે મળી લીધું. હવે મળીશું આપણે નવા ડેસ્ટિનેશન ઉપર. ચાલો.
મારી સાથે બન્યા રહેજો. હા. સાહેબ આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને એ છે આણંદની ઇન્ડિયામાં સૌથી ત્રીજા નંબરની વિશાળ કૃષિ યુનિવર્સિટી જે એબાઉટ 10 થી 15 એકરમાં પથરાયેલી છે. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ તમારે જવું હોય ને તો 2 વ્હીલર જોઈ એટલી વિશાળ છે. ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે. આ હતી આજની આપણી મોજ. ફાઇનલી મુંબઈની લોખંડની યાદ અપાવી દે ને એવી સરસ મજાની ટ્રેન મળી ગઈ છે. અને હવે આપણે પહોંચી રહ્યા છીએ અહીંયાથી ડાકોર. આણંદની અહીંયા સફર આપણી અહીંયા પૂરી થઈ છે. તો આ સાથે આજની આ વાત ને આજની આ ચીજ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આજે બધા એકબીજાના ભરોસે જીવી રહ્યા છીએ છતાં એકબીજા ઉપર કોઈને ભરોસો નથી. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ નમસ્કાર.